બોલીને ફરી બાપુ અમે નથી. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. વિધર્મીએ સામે લડી અને તો હજારો સંસ્કૃતિ બચાવી છે, હજારો મંદિરો બચાવ્યા છે. નકર આ દેશ મુસ્લિમ હોત. અત્યારે બધી ચર્ચાઓ થઈ, પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં. સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં, અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે ક્ષત્રિય સમાજનો રોજ છે, તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ, નકર નથી. શેના માટે જવાનું? સમાધાન શા માટે? ભાઈએ સરસ પ્રશ્ન કર્યો. એના માટે આ ક્ષત્રિય સમાજ ભેગો નથી થયો. અને 90 જેટલી સંસ્થા છે, લાખો રાજપૂત સમાજ આવી ગયો. અમારા 17% વોટર છે, પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. 22 કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી એ માફ કરી શકાય એમ જ નથી. તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે અહીંથી હટી જાઓ અને અહીંયા ટિકિટ બીજાને આપો. અમને શા માટે સમજાવે? ક્ષત્રિય સમાજનું અપમાન થયું અને ક્ષત્રિય આગેવાનો જો સમજાવે તો એને પહેલાં પૂછવું છે કે તમે ક્ષત્રિય છો? તમે ભાજપમાં છો? અમે ભાજપના વિરોધી નથી. આ ક્ષત્રિયો ભાજપ સાથે 20 વર્ષથી અન્યાય થાય છે તો પણ એની સાથે છે. એક ટિકિટ નથી મળતી. 562 રજવાડાઓએ આ દેશને એક બનાવવા માટે, બરાબર છે, સરદારને એટલા મોટા કર્યા તો અમે તો ખાલી એટલું કીધું કે અમારા કૃષ્ણકુમારસિંહનું એક સ્ટેચ્યુ મૂકો અને 562 રજવાડાની થોડી હિસ્ટ્રી મૂકો કે પ્રજાને ખ્યાલ આવે કે આ રાજપૂત સમાજ શું હતો. તો આ પરસોત્તમભાઈ જેવા આવો સવાલ ન કરી શકે કે આ રાજપૂતોનું બલિદાન છે, આ જ ક્ષત્રિય છે કે મહારાણા પ્રતાપ કોણ હતા, શિવાજી કોણ હતા. તમે રામ મહોત્સવ મજાવ્યો, વિશ્વની અંદર રામને તમને પ્રસિદ્ધ કર્યા. એ રામના અમે સીધી લીટીના વારસદાર છીએ. અમે સૂર્યવંશી છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ. અને બોલીને ફરી બાપુ અમે નથી. એટલે તમે તમારા મીડિયા સમક્ષ હું કહું છું કે કોઈ પણ સમાધાન નહીં. સમાધાન સમાજ કરે તો તૈયારી છે. સમગ્ર સમાજ અમારી પાસે આવે કે હવે બાપુ આપણને આ વાત માન્ય છે તો જ. અને અમે અત્યારે જે વાચા આપી રહ્યા છીએ સમાજને આપી રહ્યા છીએ. અમારો કોઈ એમાં સ્વાર્થ નથી અને નો પોલિટિક્સ. અને મારો તો કોઈ પક્ષ જ નથી. નહીં કમળ, નહીં પંજો, નહીં ટોપી, નહીં હાથી, નહીં હણચી, નહીં હામેથો, નહીં હાવેણી, કાંઈ નહીં. એક જ મારો પક્ષ છે, મારો સમાજ. સમાજ જેમ કે એમ કરવાનું છે. અને આ સમાજ માટે 90 સંસ્થા ભેગી થઈ છે. તો સમાજે નક્કી કરે અને 90 સંસ્થાઓના આગેવાનોને બોલાવે અને એમ કે આ સમાધાન ક્ષત્રિય સમાજને મંજૂર છે તો કરવાનું છે, નકર નથી કરવાનું. તમે જાહેર કરી દો. અને એવું અમને કોઈ કહી નહીં શકે કે છે અમે એટલો જ જવાબ આપશું કે અમને નથી સમજાવવાના, ક્ષત્રિય સમાજને નથી સમજાવવાના, તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે. પરસોત્તમભાઈ શિક્ષક છે, શિક્ષક હતા, શિક્ષિત છે, એને આવા સંસ્કાર આપેલા છે. આવી ટિપ્પણી બે સમાજ વચ્ચે વૈમસ્ય કરવા માટે, એક સમાજને રાજી કરવા માટે, ખુશ કરવા માટે, બીજા સમાજને ઉતારી પાડવા માટે, અને એ પણ બેન દીકરી સુધી. વિધર્મીઓ, અરે વિધર્મીમાં અમે તો છેલ્લે 1000 વર્ષ રાજપૂતો લડ્યા છે. હું રામાયણના, મહાભારતની, ભાગવતની વાત નથી કરતો. હું મહારાણા પ્રતાપને, શિવાજી સુધી, હમણાં 500 વર્ષ સુધી વિધર્મીએ સામે લડી અને તો હજારો સંસ્કૃતિ બચાવી છે, હજારો મંદિરો બચાવ્યા છે. નકર આ દેશ મુસ્લિમ હોત, બરાબર છે, તોય અત્યારે 20 કરોડ મુસ્લિમ છે. તો અમારી તો 1000 રાજપૂતોને જોહર કર્યા છે. રાજસ્થાનમાં તમે 16,000 રાજપૂતોને, પદ્માવતીનું તમે સાંભળ્યું, રામલીલાનું તમે સાંભળ્યું, 13,000 રાજપૂતાણીઓ, 7,000 રાજપૂતાણીઓ, એ 30,000 રાજપૂતાણીઓ 500 વર્ષ પહેલા જોહર ન કર્યું હોત તો આજે 500 કરોડની વસ્તી ક્ષત્રિયોની હોત અને 140 કરોડ અન્ય સમાજ હોત. અન્ય સમાજને બચાવવા માટે જેને પ્રાણની આહુતિ આપી છે, એવો જેનો ભવ્ય ઇતિહાસ છે, એની વિશે આવી ટિપ્પણી તો કેમ સહન થાય? અને એ રાજપૂત સમાજ સહન કરી જ ન શકે અને માફ તો ન જ કરી શકે. અને રાજપૂત સમાજમાં માફ, જો રાજપૂત સમાજ પોતે એમ કહેશે તો મારું વક્તવ્ય, મારું પર્સનલ એવું છે કે રાજપૂત સમાજ માફ કરવા તૈયાર છે તો હું માફ કરવા તૈયાર નથી. અને હવે મારે રાજપૂત સમાજમાં કોઈ કાર્ય કરવું નથી. પણ મારો સમાજ નહીં કહે એની મને ખાતરી છે. એટલે તમે એ નિવેદન પણ આપી દો કે રાજપૂત સમાજની સાથે બધી સંસ્થાઓ છે. રાજપૂત સમાજ કેસે એમ કરશે અને કદાચ બોલાવે તો રાજપૂત સમાજને પૂછીને જવાનું છે કે આ લોકો બોલાવે છે, પહેલાં પૂછી લેવાનું છે કે શેના માટે બોલાવો છો. જો આ માટે બોલાવતા હોય તો સમાધાન કરવું નથી. તમે રૂપાલા ભાઈ રહ્યા, પરસોત્તમભાઈ, બરાબર છે, અમે તો હજી ભાઈ જ કહીએ છીએ, કારણ કે અમારો ક્ષત્રિયનો એક ધર્મ છે, બરાબર છે. ધર્મ કાર્ય કે શુભ કાર્ય હોય અહીંયા ક્ષત્રિય પહેલો હોય અને હજી આ દેશને ક્ષત્રિયો જ બચાવશે. આમ 22 કરોડ ક્ષત્રિયો આવતા સમયમાં શું થશે આપ જોશો. વધારે તો નથી કહેવું, અત્યારે જાણો છો, પણ એ મુદ્દો નથી. પણ એ ચર્ચા પણ ગમે ત્યારે આપણે તમારા સમક્ષ કરશું. અને તમારા સમક્ષ હું મારો ક્ષત્રિય સમાજનો રોષ ઠલવવા માટે રાજકોટથી આવ્યો છું, બરાબર છે, અને તમને કંઈ કહેવા માટે જ આવ્યો છું. અને સત્યમય જઈ તે તમારે મને કોઈને પૂછવું હોય તો પૂછી લ્યો કે આના પછી તમે આ કરશો અને પછી બોલીને ફરી જશો તો એ બાપુ હું નથી. અહીંયા પણ પરસોત્તમભાઈની જગ્યાએ કોઈ પણ સમાજને આપે
રૂડકી સમાજને આપે, દલિત સમાજને આપે, વાલ્મીકી સમાજને આપે, ક્ષત્રિયને આપે, અથવા ઓલા કેને બહુચનના આપણે ઓલા એને આપે તો વાંધો નથી. હા, તો પણ વાંધો નથી, પણ આ નહીં અને ક્યાંય નહીં. બરાબર છે? એવી ક્ષત્રિય સમાજની માગણી છે. બરાબર છે? આ ટિપ્પણીની એને સજા એ જે કયો એ ક્ષત્રિય સમાજ આપે છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે. પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું. આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય. અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારે સાંખી લેવા માગતો નથી. અને આના એવા ઘેરા પડઘા પડ્યા છે કે આ CR પાટીલ સાહેબને પણ રાજકોટ આવવું પડ્યું છે. અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી. અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે. અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે. અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં. આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ. લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી, સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું, તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે. અમુક સમાજમાં 2 ટિકિટો મળી તોય વિરોધ કરે છે, તોય અમે શાંતિથી બેઠા. આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે, દીકરી બેટી ઉપર ગયા છે, ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે. અને અમે કોઈ નેતા છીએ, આગેવાનો છીએ, પણ સમાજ માફ નહીં કરે ને સમાજ ભેગા છીએ. સમાજ માફ કરે તો જ માફ કરે, બાકી માફ કરવામાં નહીં આવે. પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. મુદ્દા નંબર 1. જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના, ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાળોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. આ અમારો નંબર 2 મુદ્દો. નંબર 3, અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે. અને અમે તો હજુ કહીએ છીએ હાઈકમાન્ડને કે તમે 100 પહેલાંને બદલી નાખો પુરુષોત્તમ રૂપાલાને, નહીંતર અમારી જે ડેડલાઇન છે એ અમે તમને જણાવીશું. અમે કાર્યક્રમ કરવાના છીએ. અને જો એમને બદલતું હોય ભાવજપ મોવડી મંડળ, કારણ કે 2 જગ્યા બદલાય છે, નવી વાત નથી, તો અમે અમારા કાર્યક્રમ પડતા મૂકીશું. અમારો મુદ્દો જ પુરુષોત્તમ રૂપાલા છે.